તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનું આપણો અલોડા મંદિરમાં છે તે બ્લોગ તમે ના જોતા આવજો અને આજના બ્લોગમાં આપણને સપોર્ટ કરજો. તો મિત્રો આપણે સદીમાં મંદિર આવી જઈએ છીએ. આપણું સદીમાન મંદિર જોઈ લો. આજે આપણે રંગબેરંગી અગરબત્તી લઈને આવ્યા છીએ. તો તમે કોમેન્ટમાં જય સદીમાં, જય ચોરમન, જય મહાકાળીમાં લખી દો. આપણે અગરબત્તી કરી દર્શન કરી લઈએ. તમે પણ દર્શન કરી લો. તો મિત્રો આપણે સદીમાં મંદિર તમને કામકાજ કેટલા બતાવજો. આપણું સદીમાં મંદિર ચાલ બનવાનું ચાલુ છે. આજે આપણો કોઈ કારીગર નહીં, કેમ કે કારીગરો ઘરે થોડું કામ હોય એ માટે કારીગરો આજ જ્યાં છે એમના ઘરે 2 દિવસ માટે જ્યાં છે, 2 દિવસ પછી પાછા આવશે એટલે કામકાજ ચાલુ કરવાના. આપણું આ મંદિરનું કામકાજ તમે જુઓ. હાલ આપણે ડિટેલિંગમાં તમને બતાવીએ. આપણા માર્બલનું 95% કામ પતી ગયું છે અને આપણા આગળની સાઈડમાં જે આ સીટો બાકી છે એ વેકન કટિંગ કરીને મેકીશું, જેના પર ડિઝાઇનિંગ બાકી છે. તો આગળથી મંદિર તમે રોજ જોવો, આપણા પાછળથી તમને બતાવી દઈએ. હવે આ રીતની ડિઝાઇનો કરી પથરા ઉપર જે આપણે કરવાની છે. જો અહીંથી આગળ ઉપરનું બધું કામકાજ બાકી જ છે. તો આપણું આખું મંદિર બનશે તો આપણે બ્લોગમાં રોજ આ મંદિર બતાવવાના છીએ. તો આપણે મિત્રો આવી જાય છીએ આપણા મંદિરની જે ઓળીનું ચણતર કામકાજ ચાલુ છે તો આમ બતાવજો. આપણા બારી, આપણા ગેટ લગભગ કહીએ ને અભરે સુધીનું આપણું ચણતર કામ પતી ગયું છે અને આપણા ઈટો બધું એકમ પડી છે, કે આગળનું કામકાજ આપણે કરવાનું છે. તો આ ઓળી આપણે એટલા માટે બનાવી છે કે આપણે જે મંદિરનો સામાન છે, આપણું જે સાઉન્ડ સિસ્ટમ છે, જે થોડા ઘણા એના મોટા વાસણો શું એ મેકવા માટે જગ્યા જુઓ. તો ઓળી ખાસ એના માટે બનાવી છે. આપણે જે જૂની ઓળી હતી એ મંદિર પાછળથી આપણે તોડી નાખી, તો ઓળી એ માટે બનાવી છે. તો મિત્રો આપણે આવી જઈએ છીએ રોમાપીરના મંદિરે. કાલે આપણે જતા અલોડા મંદિરમાં માટે. તો આપણે એકંચમાં આવ્યા છીએ. આપણે રોમાપીરનો આપણા મંડળનો બધા લોકો એકન હુકવ્યા છે. જો કે આપણા બધા ભાઈબંધો હુકવીને જ્યાં છે અલોડા ઉઘરાણું કરવા માટે. અને આપણે આવ્યા છીએ લુગડાને પેક કરી મૂકવા માટે. તો ફટાફટ પેક કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે બધા લુગડા પેક કરી દીધું. જુઓ આપણને એના મોટા રોમાપીરનો, પછી આપણો અદનો રાજાનો, પછી આપણા આર્ય ભેરવાનો, આ થેલીમાં આપણો 18 હજારનો વિરમદેવનો છે, આરે આપણો બાદશાહનો. તો મિત્રો બધા લોકો પેક કરીને ઉડી ભરી દીધા છે, ઉડી રાખી દીધી છે. બસ આપણો અદના લુગડા નહીં મેકા, ચમકા થોડો તૂટે છે તો આપણે ઘેર સિલાઈ કરવા લઈ જવાના છે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. નહીં કાલે નવા બ્લોગ સાથે. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી શકે, સપોર્ટ કરજો. જય માતાજી, જય રામ.